આકાશવાણી સમાચાર હેમાંગીની સોનારા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે વિકસિત ભારતના નિર્માણમાં કાપડ ક્ષેત્રના યોગદાનને વધારવા માટે સરકાર વ્યાપક રીતે કામ કરી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના 46 સહિત દેશભરના 553 રેલવે સ્ટેશનોના પુનઃવિકાસ કાર્યનું તથા 1500 ઓવરબ્રિજ અંડરપાસનું વર્ચ્યુઅલ માધ્યમથી શિલાન્યાસ અને લોકાર્પણ કર્યા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે રાષ્ટ્રપતિ ભવનના અમૃત ઉદ્યાનમાં એક દિવસીય પર્પલ ફેસ્ટનું ઉદ્ઘાટન કરશે. અલ્હાબાદ વડી અદાલતે આજે જ્ઞાનવાપી મસ્જિદ સમિતિની હિન્દુ પક્ષોને વ્યાસજી કા તહેખાનામાં પ્રાર્થના અને પૂજા કરવાની મંજૂરી આપતા આદેશને પડકારતી અરજીને ફગાવી દીધી. અને મહિલા પ્રીમિયર લીગ ક્રિકેટ સ્પર્ધામાં આજે બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં યુપી વોરિયર્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે ચોથી મેચ રમાશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે વિકસિત ભારતના નિર્માણમાં કાપડ ક્ષેત્રના યોગદાનને વધુ વધારવા માટે સરકાર ખૂબ જ વ્યાપક ક્ષેત્રમાં કામ કરી રહી છે. તેમણે કહ્યું કે સરકાર પરંપરા, ટેકનોલોજી, પ્રતિભા અને તાલીમ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. તેઓ આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે ભારત ટેક્સ 2024નું ઉદ્ઘાટન કર્યા બાદ સંબોધન કરી રહ્યા હતા. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે કાપડ ઉદ્યોગમાં ભારતની અસાધારણ ક્ષમતાઓને ઉજાગર કરવા માટે ભારત ટેક્સ 2024 એક ઉત્તમ પ્લેટફોર્મ છે. શ્રી મોદીએ કહ્યું કે કાપડ ઉપરાંત ખાદીએ પણ દેશની મહિલાઓને એક નવી તાકાત આપી છે. ભારત ટેક્સની દોર દેશના ગૌરવશાળી ઇતિહાસને આજની પ્રતિભા સાથે જોડી રહ્યું છે. વધુમાં તેમણે જણાવ્યું કે આજનો પ્રસંગ ખાસ છે કારણ કે આ કાર્યક્રમનું આયોજન ભારતના બે સૌથી મોટા પ્રદર્શન કેન્દ્રો ભારત મંડપમ અને યશભૂમિ ખાતે કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમમાં 3000થી વધુ પ્રદર્શકો, 100 દેશોના 3000 ખરીદદારો અને 40,000 વેપારી મુલાકાતીઓ ભાગ લઈ રહ્યા છે. કેન્દ્રીય કાપડ મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીશ્રીના 5F વિઝન ફાર્મ ટુ ફાઇબર, ફાઇબરથી ફેક્ટરી, ફેક્ટરીથી ફેશન અને ફેશનથી વિદેશીને અનુરૂપ ભારતનો સૌથી મોટો ટેક્સટાઇલ શો આજે ભવ્ય રીતે આયોજિત કરવામાં આવી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સ્વાતંત્ર્ય સેનાની વિનાયક દામોદર સાવરકર વીર સાવરકરને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે વીર સાવરકરનું બલિદાન અને દેશની સ્વતંત્રતા અને અખંડિતતા પ્રત્યે સમર્પણ હંમેશા યાદ રાખવામાં આવશે. પ્રધાનમંત્રીએ કહ્યું કે વીર સાવરકરનું યોગદાન લોકોને દેશના વિકાસ અને સમૃદ્ધિ માટે કામ કરવાની પ્રેરણા આપતું રહેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વર્ચ્યુઅલ માધ્યમથી 41,000 કરોડ રૂપિયાથી વધુની કિંમતના લગભગ 2000 રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત કર્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન શ્રી મોદીએ અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ 553 રેલવે સ્ટેશનોના પુનઃ વિકાસ માટે શિલાન્યાસ કર્યો હતો. 27 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ફેલાયેલા આ સ્ટેશનોને 19,000 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે પુનઃ વિકાસ કરવામાં આવશે. પ્રધાનમંત્રીએ ઉત્તર પ્રદેશમાં ગોમતીનગર સ્ટેશનનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો અને 1,500 રોડ ઓવરબ્રિજ અને અંડરપાસ રાષ્ટ્રને સમર્પિત કર્યા. આ પ્રોજેક્ટ સલામતી અને જોડાણ વધારશે તેમજ રેલ મુસાફરીની કાર્યક્ષમતા વધારશે. આ અવસરે બોલતા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે છેલ્લા 10 વર્ષમાં રેલવેમાં પરિવર્તનકારી વૃદ્ધિ જોવા મળી છે. આ વર્ષોમાં 31,000 કિલોમીટરની રેલવે લાઇનો નાખવામાં આવી છે. તેમણે કહ્યું કે આજે દરરોજ 15 કિલોમીટરની રેલવે લાઇન નાખવામાં આવી રહી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે રાષ્ટ્રપતિ ભવનના અમૃત ઉદ્યાનમાં એક દિવસીય પર્પલ ફેસ્ટનું ઉદ્ઘાટન કરશે. સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય હેઠળ વિકલાંગ વ્યક્તિઓના સશક્તિકરણ વિભાગ જાન્યુઆરી માસમાં ગોવામાં આંતરરાષ્ટ્રીય પર્પલ ફેસ્ટ 2024ની સફળતા બાદ પર્પલ ફેસ્ટનું આયોજન કરી રહ્યું છે. 10,000થી વધુ દિવ્યાંગજનો આ મહોત્સવમાં ભાગ લેશે, જેમાં સુલભતા, સમાવેશ અને વિકલાંગતાના અધિકારોના ક્ષેત્રમાં કામ કરતી સંસ્થાઓના સંપૂર્ણ સમાવિષ્ટ સ્ટોલ હશે. આ મહોત્સવ અંતર્ગતની મુખ્ય પ્રવૃત્તિઓમાં અમૃત ઉદ્યાનની મુલાકાત, પર્પલ કાફે, પર્પલ કેલિડોસ્કોપ, પર્પલ લાઇવ એક્સપિરિયન્સ ઝોન અને પર્પલ સ્પોર્ટ્સનો સમાવેશ થાય છે. અલ્હાબાદ વડી અદાલતે આજે વ્યાસજીના તહેખાનામાં હિન્દુ સમુદાયને પૂજા કરવાની પરવાનગી આપવા વિરુદ્ધ કરાયેલી જ્ઞાનવાપી મસ્જિદ સમિતિની અરજીને ફગાવી દીધી છે. ન્યાયાધીશ રોહિત રંજન અગ્રવાલની ખંડપીઠે આ ચુકાદો સંભળાવ્યો હતો અને વારાણસી અદાલતે જ્ઞાનવાપીની અંદર પૂજાની મંજૂરી આપતા આદેશ પર સ્ટે આપવાનો ઇનકાર કર્યો. વડી અદાલતે કહ્યું કે 1993માં વ્યાસજીના તહેખાનામાં પૂજા રોકવાની રાજ્ય સરકારની કાર્યવાહી ગેરકાયદેસર હતી.
વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદનું સંચાલન કરતી અંજુમન વ્યવસ્થા મસ્જિદ સમિતિએ આ મહિનાની 1 તારીખે વડી અદાલતમાં અપીલ દાખલ કરી હતી. અગાઉ સર્વોચ્ચ અદાલતે પણ વ્યાસજીકા તહેખાનામાં પૂજાની પરવાનગીના આદેશ સામે મસ્જિદ સમિતિની અરજી પર તાકીદે સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. ટેસ્ટ ક્રિકેટમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રાંચીમાં ચાલી રહેલી મેચમાં અમને મળેલા છેલ્લા અહેવાલ મુજબ ભારતે 5 વિકેટે 163 રન બનાવ્યા છે. પિચ બેટિંગ માટે અનુકૂળ ન હોવાથી શોએબ બશીરે બેક ટુ બેક વિકેટ લીધી છે. ઓપનર રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલે ભારતીય દાવની શાનદાર શરૂઆત કરી હતી. 5 મેચોની શ્રેણીમાં ભારત હાલમાં 2-1થી આગળ છે. મહિલા પ્રીમિયર લીગ ક્રિકેટ સ્પર્ધામાં આજે બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં યુપી વોરિયર્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે ચોથી મેચ રમાશે. મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. બંને ટીમો તેમની પ્રારંભિક મેચ હારી ચૂકી છે, તેથી તેમના માટે આજે જીતવું જરૂરી છે. દરમિયાન ગઈકાલે રમાયેલી મેચમાં હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની મુંબઈ ઇન્ડિયન્સ ટીમે ગુજરાત જાયન્ટ્સને 5 વિકેટે પરાજય આપ્યો હતો. મુંબઈએ 18 ઓવર અને 1 બોલમાં 5 વિકેટ ગુમાવીને 127 રનનો લક્ષ્યાંક પાર પાડ્યો હતો. કેપ્ટન હરમનપ્રીત કૌરે અણનમ 46 રન બનાવ્યા હતા. ભારતીય સ્ક્વોશ ખેલાડી અભયસિંહે ગઈકાલે કેનેડાના ટોરન્ટોમાં ગુડફેલો ક્લાસિક PSA ચેલેન્જર ટૂરનું ટાઇટલ જીત્યું છે. ફાઇનલમાં તેમણે વેલ્સના ઇલિયટ મોરિસ ડેવરેટને 3-0થી હરાવ્યો હતો. આ જીત સાથે એશિયન ગેમ્સ સુવર્ણચંદ્રક વિજેતાએ તેનું 8મું PSA વિશ્વ ટૂર ટાઇટલ જીત્યું છે. કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં અભયને તેમની સિદ્ધિ બદલ અભિનંદન આપ્યા હતા. વિશ્વ વેપાર સંગઠન WTOની 13મી મંત્રીસ્તરીય પરિષદ આજે અબુધાબી UAEમાં શરૂ થઈ. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ ભારતીય પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ કરશે. WTO જનરલ કાઉન્સિલના ચેરપર્સન એમ્બેસેડર અથલિયા લેસીબાએ વેપાર સમીક્ષાઓને મજબૂત કરવા અને મત્સ્ય ઉદ્યોગ સબસિડી અને ઈ-કોમર્સ પર વાટાઘાટોને આગળ વધારવા સહિત અગાઉની પરિષદની પ્રતિબદ્ધતાઓને અમલમાં મૂકવાની પ્રગતિ અંગે અહેવાલ આપ્યો હતો. કોમોરોસ અને તિમોર લેસ્ટે દેશોની WTOમાં જોડાવાની પ્રક્રિયાઓ પૂર્ણ થતાં આ દેશો પણ WTOમાં જોડાઈ શકશે. ઉલ્લેખનીય છે કે 13મી WTO મંત્રીસ્તરીય પરિષદ WTO સભ્યો માટે વૈશ્વિક વેપાર પ્રણાલી, ખાસ કરીને કૃષિ વેપાર અને ખાદ્ય સુરક્ષાના નિર્ણાયક મુદ્દાઓને ઉકેલવા માટે એક મંચ પૂરું પાડે છે. G33માં 47 દેશોનો સમાવેશ થાય છે અને તે વિકાસશીલ રાષ્ટ્રોનું ગઠબંધન છે, જે તેના સભ્યોમાં ભારત, ચીન અને ઇન્ડોનેશિયા સહિતના દેશોનો સમાવેશ થાય છે. ભારતે આજે કહ્યું હતું કે તે રશિયન સેનામાંથી ભારતીયોને વહેલા છૂટા કરવા સંબંધી તમામ મુદ્દાઓ રશિયન અધિકારીઓ સાથે સક્રિયપણે ઉઠાવવા માટે પ્રતિબદ્ધ છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે રશિયન સેનામાં કામ કરી રહેલા કેટલાક ભારતીયો ત્યાંથી રાહત મેળવવા માટે મદદ માંગી રહ્યા છે, તે અહેવાલો સાચા નથી. મંત્રાલયે કહ્યું કે મોસ્કોમાં ભારતીય દૂતાવાસના ધ્યાન પર લાવવામાં આવેલ દરેક બાબતને રશિયન અધિકારીઓ સાથે ઉઠાવવામાં આવી છે અને મંત્રાલયના ધ્યાન પર લાવવામાં આવેલી બાબતોની દિલ્હીમાં રશિયન મંત્રાલયના અધિકારીઓ સાથે પણ ચર્ચા કરવામાં આવી છે. પરિણામે ઘણા ભારતીયોને રશિયન સેનામાંથી મુક્તિ મળી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે મંત્રાલયને જાણ છે કે કેટલાક ભારતીયો રશિયન સેનામાં સહાયક સ્ટાફ તરીકે કામ કરી રહ્યા છે. મોસ્કોમાં ભારતીય દૂતાવાસ નિયમિતપણે આ મામલો રશિયન અધિકારીઓ સાથે ઉઠાવે છે, જેથી આવા કર્મચારીઓને જલ્દીથી રાહત મળી શકે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે વિકસિત ભારતના નિર્માણમાં કાપડ ક્ષેત્રના યોગદાનને વધારવા માટે સરકાર વ્યાપક રીતે કામ કરી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના 46 સહિત દેશભરના 553 રેલવે સ્ટેશનોના પુનઃવિકાસ કાર્યનું તથા 1500 ઓવરબ્રિજ અંડરપાસનું વર્ચ્યુઅલ માધ્યમથી શિલાન્યાસ અને લોકાર્પણ કર્યા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે રાષ્ટ્રપતિ ભવનના અમૃત ઉદ્યાનમાં 1 દિવસીય પર્પલ ફેસ્ટનું ઉદ્ઘાટન કરશે. અલ્હાબાદ વડી અદાલતે આજે જ્ઞાનવાપી મસ્જિદ સમિતિની હિન્દુ પક્ષોને વ્યાસજીકા તહેખાનામાં પ્રાર્થના અને પૂજા કરવાની મંજૂરી આપતા આદેશને પડકારતી અરજીને ફગાવી દીધી. અને મહિલા પ્રીમિયર લીગ ક્રિકેટ સ્પર્ધામાં આજે બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં યુપી વોરિયર્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે ચોથી મેચ રમાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.